હું આવ્યો છું અત્યારે સાહેબ ગોલામાં. ખાલી આટલું નામ કયો ને એટલે રાજકોટમાં દરેક લોકોને કદાચ ખબર જ હશે. અહીંયા કેટલા વર્ષથી આપણે? અહીંયા 10 વર્ષથી આપણને. અને ઓમ કેટલા વર્ષ જૂની પેઢી? ઓમ 1971થી સૌથી પહેલી શરૂઆત રેકડીથી, પછી સૌ પ્રથમ બજરંગવાડી બ્રાન્ચ ને અત્યારે આપણી 4 બ્રાન્ચ છે. ઓકે. હજી 90 રૂપિયામાં આપણે ગોળો ખવડાવીએ અને એમાં માવો ને મલાઈ ને એવું આવે? મલાઈ કાજુ બધું આવે. બધું આવે? હા. આપણે એવું છે કે ગ્રાહક આપણી પાસે મધ્યમ વર્ગનો આવ્યો હોય, માની લ્યો 5 જણા હોય તો 500 રૂપિયામાંથી એની પાસે 50 રૂપિયા બચે. ગ્રાહક આપણું રાજી થઈને જાય કે ભાઈ મને વ્યાજબી ભાવમાં સારી વસ્તુ મળી. બસ આવા ઉદ્દેશ્યથી આપણે આ ચલાવી રહ્યા છીએ. ફેમિલી સાથે આવ્યા હોય તો રાજી બધાય ખાઈ લઈએ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. હું આવ્યો છું અત્યારે સાહેબ ગોલામાં. ખાલી આટલું નામ કયો ને એટલે રાજકોટમાં દરેક લોકોને કદાચ ખબર જ હશે, કેમ કે આ જગ્યા 54 વર્ષ જૂની છે. હાલ અત્યારે રાજકોટમાં એમની 4 બ્રાન્ચ છે. એમાંની એક જગ્યા જુબેલી ચોક પાસે અત્યારે હું આવેલો છું. આ જગ્યાએ માત્ર 40 રૂપિયાથી સ્ટીક ગોલા શરૂ થાય છે અને 90 રૂપિયાથી એમનો ડ્રાયફ્રૂટ માવા મલાઈ નાખીને ગોલો ખવડાવે છે. હવે જાજીવાર નહીં કરીએ, આપણે એના ઓનરને મળીએ અને કયા કયા ગોલા કેવી રીતે બનાવે છે તમને આગળ ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો? મજામાં. સાહેબ અહીંયા કોઈને આવવું હોય તો આ લોકેશન શું કહેવાય? જુબેલી ચોક, જુબેલી પોલીસ ચોકીની સામે. ઓકે. અહીંયા કેટલા વર્ષથી આપણે? અહીંયા 10 વર્ષથી આપણને. અને ઓમ કેટલા વર્ષ જૂની પેઢી? ઓમ 1971થી સૌથી પહેલી શરૂઆત રેકડીથી, પછી સૌ પ્રથમ બજરંગવાડી બ્રાન્ચ ને અત્યારે આપણી 4 બ્રાન્ચ છે. ઓકે. એક આ જુબેલીની છે, એક જામનગર રોડ રેડિયો કોલોની પાસે છે ને એક રૈયા ટેલિફોન એક્સચેન્જ રાજમણી કોમ્પ્લેક્સમાં બ્રાન્ચ છે. ઓકે. એટલે તમારે જે નજીક પડતું હોય ત્યાં જઈ શકો છો. આ મેઇન એમનું લોકેશન છે. અત્યારે બપોરે 3 વાગ્યા છે. 3 વાગે અમે શૂટ કરી છે કેમ કે જુબેલી ચોકના જે સિગ્નલ છે ને, જ્યાં હોરનની નહીં કાંઈ ઇસ્યુ ન થાય, ટ્રાફિક ઇસ્યુ ન થાય ને, એટલે બપોર વચ્ચે અમે શૂટ કરી છીએ. બાકી સાંજના સમયે તમે આવો તો હંમેશા આ જગ્યાએ ભીડ લાગેલી હોય. એ સિવાય અહીંયા લસ્સીની પીવું હોય તો બાજુમાં બીજો વિભાગ છે. બીજો વિભાગ છે, ત્યાં સોડા લસ્સી એવું બધું મળે છે. હવે ગોલો આપણે કયો ટ્રાય કરશું? ગોલો આપણે સ્પેશિયલ 90 રૂપિયાવાળો છે ને. ઓકે. એક ઈ ટ્રાય કરો. હજી 90 રૂપિયામાં આપણે ગોલો ખવડાવી પણ આપણે ખવડાવી. એટલે એમાં માવો ને મલાઈ ને એવું આવે? મલાઈ કાજુ બધું આવે. બધું આવે? હા. ઓકે. અને પછી બીજો કયો ટ્રાય કરીએ? બીજો કાજુ માવા બદામ. ઓકે. એ સારી આઈટમ આવશે. ઓકે. કરીએ. ઓલું પેલા આવી ગયું કેડબરી ફ્લેવર. હા. પછી આ રબડી. રબડી. આ માવો, સૂકો માવો. હા, મેઇન મલાઈ આવી એમ ને? આમાં તો આઈસ્ક્રીમ આવશે. હા. એની કિંમત શું છે? 120 રૂપિયા. અચ્છા. 120 રૂપિયામાં આપણે માથે આઈસ્ક્રીમ વાળો આવશે. હા. આપણા 3 ગોલા આવી ગયા છે. આના 90 રૂપિયા કિંમત છે, આની 120 રૂપિયા અને આના એના 300 રૂપિયા. ઓકે. હવે આ જે ક્વોન્ટિટી છે ને, આઈ થિંક આમાં 2 જણા આરામથી ખાઈ લે ને એટલી ક્વોન્ટિટી છે, જે 300 રૂપિયા કિંમત છે. પણ જે આ 90 રૂપિયાનો ગોલો છે એની અંદર ડ્રાય ફ્રૂટ્સ, માવો, મલાઈ બધી જ વસ્તુઓ આવી ગઈ. આ હજી સુધી કેવી રીતે સાહેબ? આપણે એવું છે કે ગ્રાહક આપણી પાસે મધ્યમ વર્ગનો આવ્યો હોય, માની લ્યો 5 જણા હોય તો 500 રૂપિયામાંથી એની પાસે 50 રૂપિયા બચે. ગ્રાહક આપણું રાજી થઈને જાય કે ભાઈ મને વ્યાજબી ભાવમાં સારી વસ્તુ મળી. બસ આવા ઉદ્દેશ્યથી આપણે આ ચલાવી રહ્યા છીએ. ફેમિલી સાથે આવ્યા હોય તો રાજી બધાય ખાઈ લઈએ. આપણે પેલા 90 રૂપિયાવાળો ટ્રાય કરી. પ્રાઇસ તમને લો રાખી છે તો એનો મતલબ એવું નથી કે ક્વોલિટીમાં તમને કાંઈ બાંધછોડ કરવામાં આવે છે. 3 ગોલા સાથે બનતા હતા ને એટલે બતાવ્યું કે 90 રૂપિયામાં જે મલાઈ પડે છે એ જ આમાં મલાઈ પડી, એમાં જે માવો પડે છે એ જ આમાં માવો પડ્યો. એમ એવું નથી કે કાંઈ અલગ અલગ વસ્તુઓ વાપરે છે. ટેસ્ટ કરે કે બહુ સારો છે. પછી આ જે 120 રૂપિયાવાળા છે ને એની અંદર ઉપરથી આઈસ્ક્રીમ આવે છે. એનું નામ શું? ડબલ ડેકર. કાજુ માવા બદામ ડબલ ડેકર. ડબલ ડેકર. ગોલા અને આઈસ્ક્રીમની બેયની મોજ તમને એક સાથે આવી જાય. ડ્રાય ફ્રૂટ, મલાઈ એનાથી એમ કહે ને ભરપૂર આમ
લબાલબ છે, લબાલબ. અમદાવાદી સ્ટાઇલમાં કહી દો લબાલબ છે. આ છે એમનો 300 રૂપિયાવાળો જે પિસ્તા પછી બદામ ભરપૂર માત્રામાં નાખી છે. અને આ હંગામા છે ને કયો ડ્રાયફ્રૂટ હંગામા. પિસ્તાની કોઈ બી ફ્લેવર તમે ખાતા હોય કોઈ બી વસ્તુમાં, ચોકલેટ હોય કે કોઈ બી વેરાયટી હોય, પણ આની અંદર જે હંગામામાં પિસ્તાની ફ્લેવર આવે છે ને ભાઈ, ટુ ગુડ. ભરીને ડ્રાયફ્રૂટ નાખ્યું છે. ગોલા હવે ઓગળી જાય પહેલાં અમે જરાક સપાચટ કરી લઈ. અમારી એક હેતુ હતો કે ભાઈ હવે ગોલાની સિઝન, ગરમીની સિઝન શરૂ થઈ જાય તો એક બેસ્ટ લોકેશન તમને સજેસ્ટ કરીએ. ખરેખર બહુ જૂની સારી જગ્યા છે. રાજકોટ બહારથી કદાચ આવતા હશો ને તોય 4 એમના અલગ અલગ લોકેશન છે. કોઈ બી જગ્યાએ જાશો મોજ જ પડી જવાની છે. વિડીયો જો સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે કોણ અહીંયા વર્ષોથી ગોલો ખાવા આવે છે. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.